શું અમેરિકા ભારતને તેલ ખરીદવાની આપી શકે છે પરમિશન? શું ભારતની આઝાદી અમેરિકાએ છીનવી લીધી છે? આપણે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું છે? શું નરેન્દ્ર મોદી ટ્રમ્પની સામે ઝૂકી ગયા છે? અને નરેન્દ્ર મોદીની વિદેશ નીતિને લઈ અને હીરા ઉદ્યોગમાં કેટલો થઈ શકે છે ફાયદો? શું એકલું અમેરિકા તમામ દેશો ઉપર લગાવી રહ્યું છે ટેરિફ? શું છે તમામ હકીકતો અને શું છે ભારત સરકારની પોલિસી? તે બાબતે કરીએ વિગતે વાત. તમામ બાબતો આપણે આધારભૂત સૂત્રોના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. જાણીએ યુદ્ધની પરિસ્થિતિ અને પછી કરીએ નરેન્દ્ર મોદીના મૌન વિશે વાત, જે ભારતની મજબૂરી બનશે કે મોદીનો માસ્ટર સ્ટ્રોક પુરાવા થશે. અમેરિકા ઇઝરાયલ ઈરાન વોરને આજે 14મા દિવસ છે અને આગામી 24 કલાકમાં ભયંકર હુમલા થશે તેવું અમેરિકન પ્રમુખ ટ્રમ્પ યુદ્ધ દરમિયાન હાકોટા શિકોટા પડકારા કરતા રહ્યા છે અને એ સત્ય ઠર્યા છે. હુમલા અમેરિકા બેઝ ઉપર પણ ઈરાને કર્યા, જે ભયાનક હતા, અને ઈરાને ખાડીના દેશોમાં અમેરિકાના થાણાઓને નષ્ટ કર્યા છે અને ઈરાનને હરાવવું હવે અશક્ય થઈ પડ્યું છે. ત્યારે ટંગડી ઊંચીવાળી વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ફરીને જણાવી રહ્યા છે કે સૈન્યએ ઈરાનને ધ્વંસ કરી નાખ્યું છે. હવે યુદ્ધ જેવું કશું નથી, યુદ્ધ વિરામ તરફ જઈ રહ્યું છે. જ્યારે સામા પક્ષે ઈરાન યુદ્ધ વિરામને લઈ અમેરિકાના સામે શરતો મૂકી રહ્યું છે અને યુદ્ધમાં થયેલ ભરપાઈ અમેરિકા ભરે, અમેરિકા ખાડી દેશોમાંથી વિદાય લે અને ફરી યુદ્ધ ન છેડવાનો કરારો કરે. એટલે આ યુદ્ધમાં અમેરિકાની પીછેહટ થઈ છે તેવું જણાઈ રહ્યું છે. અમેરિકાએ નાખેલા ટેક્સ બાબતે અને તેલ ખરીદી બાબતે જાણીએ તો આ વાત એમ બનેલી છે કે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો, જેથી રશિયાનું તેલ ખરીદવાનું અમેરિકાએ મનાઈ ફરમાવી. રશિયન તેલ ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો. એ એકલા અમેરિકાએ નથી મૂક્યો, તેમાં અન્ય ઘણા દેશો છે, જેમાં G7ના અમેરિકા, કેનેડા, જાપાન, યુકે, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, યુરોપિયન યુનિયન છે. જ્યારે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે અને હજી સુધી બંધ કર્યું નથી. એટલે ચીન, ભારત જેવા દેશો ઉપર અમેરિકાએ વધુ ટેરિફ લગાવી અને દબાણમાં લાવવા માંગે છે. જ્યારે સામા પક્ષે રશિયા, ચીન, ઈરાન અમેરિકાને ગણકારતું ન હતું અને એમાં અમેરિકા ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ શરૂ થયું. પ્રથમ દિવસે જ ઈરાનના સુપર લીડરની હત્યા થઈ અને ઉપરોક્ત જોયું તેમ યુદ્ધમાં અમેરિકાની પીછેહટ થઈ રહી છે અને તેમાં ટ્રમ્પ આડેધડ નિવેદનો અને હવાઈ માર ચલાવી રહ્યા છે. ટ્રમ્પના નિવેદનો સાચા નિવેદનો કરી રહ્યા છે તેવું કોઈ માનતું નથી. તેમાં ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપી. હવે ભારત તેલ ખરીદી જ બંધ નથી કર્યું તો પછી આ ખરીદીની પરમિશન કેવી રીતે તેઓ આપી શકે? અમેરિકાએ ઉડતું તીર લઈ અને પોતાનું નુકસાન કરી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનના સુપર લીડરની હત્યા બાબતે મોદી સરકાર મૌન છે. તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વિરોધ પક્ષ હોબાળો કરતો હોય છે, પણ મૌન એ અમુક સમય મોટું હથિયાર હોય છે. જ્યારે કોઈ પણ કાર્ય અનિર્ણાયક હોય ત્યારે મૌન રહેવું એ યોગ્ય છે તેવું અમુક લોકો માની રહ્યા છે અને જણાવતા હોય છે કે ટ્રમ્પ એ ધનવાન વેપારી અને ઉદ્યોગપતિ છે, જ્યારે નરેન્દ્ર મોદી સર્વોત્તમ રાજકારણી છે. એટલે નરેન્દ્ર મોદીએ મૌન ધારણ કર્યું છે અને ભારતના વિદેશ વિભાગે ઈરાનના સુપર લીડરના મોત બાબતે કાયદેસરનો શોક સંદેશો પાઠવ્યો છે. ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયો રહે છે, વેપાર ધંધો મજૂરી કરે છે. અમેરિકામાં 52 લાખ ભારતીયો વસવાટ કરે છે. ઈરાનનું ચાહ બંદર ભારતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખ્યું હતું. તો આ સમયે મોદીનું મૌન તજજ્ઞો ઉચિત માની રહ્યા છે. ભારત અમેરિકાથી અને અન્ય દેશોમાંથી કાચા હીરાની રફની આયાત કરે છે અને પોલિશ હીરા તે અમેરિકાના બજારમાં વેચે છે. ગુજરાતના સુરતમાં વિશ્વના 90% રફ હીરાને કટ પોલિશ થાય છે અને આ રોજગાર સાથે 7 થી 10 લાખ લોકો રોજગાર મેળવે છે. આ પોલિશ હીરાનું ગ્રાહક છે અમેરિકા. તાજેતરમાં ટેરિફ ઘટાડવાથી હીરાની તેજી ન આવવાનો અણસાર હતો, પરંતુ હીરાની ચમક પણ આ યુદ્ધમાં ઝંખવાઈ છે. ક્રૂડ તેલ મોંઘા થશે તેવી ભીતિ સાથે ગેસ માટે ભારતમાં લાઈનો લાગી છે. ત્યારે જો ઈરાન યુદ્ધ હારતું નથી અને વૈશ્વિક ફલક ઉપર રશિયા, ચીન, ઈરાનનો દબદબો વધે છે તો વિરોધ પક્ષો મોદીના મૌન વિશે અનેક સવાલો કરશે તેવું મનાઈ રહ્યું છે. ત્યારે મોદીનું મૌન ભારતની મજબૂરી બને છે કે મજબૂતી જાળવી રાખી અને માસ્ટર સ્ટ્રોક બને છે, જે સમય જ બતાવશે. ત્યારે સમાચાર અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ભારત માતા કી જય.